હેલો દોસ્તો, જો તમારું વજન વધારે છે અથવા તો તમને ડાયાબિટીસ છે તો તમારું ડેઇલી રૂટીન કેવું હોવું જોઈએ? પહેલું, દરેક પ્રકારના વ્યસન બંધ કરવા જોઈએ, જેમ કે બીડી, સિગરેટ, તમાકુ, આલ્કોહોલ. આ બધા પ્રકારના વ્યસન ઘણા બધા પ્રકારના કેન્સરનો રિસ્ક વધારે છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગનો રિસ્ક પણ વધે છે. સેકન્ડ, કે ઊંઘની તમારી પેટર્ન કેવી છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારા ઊંઘનું ડ્યુરેશન 6 કલાક કરતાં ઓછું અથવા તો 10થી 12 કલાક કરતાં વધારે છે તો એ હાર્મફુલ છે. બીજું, ઊંઘનો સમય એ 10થી સવારે 5 વાગ્યા સુધી અથવા તો રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી છે તો એ બેસ્ટ છે. પણ જો એ સમય રાત્રે 2 વાગ્યાથી લઈને સવારે 11 વાગ્યા સુધીનો છે તો એ તમારું ડાયાબિટીસનો રિસ્ક વધારશે, બીજી અનેક પ્રકારની બીમારીઓને નોતરી શકે છે. ત્રીજી વસ્તુ, કે ડેઇલી એક્સરસાઇઝનું ડ્યુરેશન તમારું 30થી 40 મિનિટ જેટલું હોવું જોઈએ અને એ એક્સરસાઇઝ અઠવાડિયામાં 5 દિવસ જેટલી કરવી જોઈએ. સાથે સાથે કન્ટિન્યુઅસ સિટિંગ અવોઇડ કરવું જોઈએ, કારણ કે કન્ટિન્યુઅસ સિટિંગ એ સ્મોકિંગ જેટલું જ હાર્મફુલ છે. અને ફોર્થ, કે તમારું ડાયટ રેગ્યુલર હોવું જોઈએ.